નમસ્કાર મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક જ ગીતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. પીલણે માર્યો ગરાસિયો. કોઈ આ ગીતને લોક સંસ્કૃતિની ઓળખ કહી રહ્યું છે તો કોઈ આ ગીતને વિરોધ કહી રહ્યું છે. આખરે આ ગીતમાં એવું શું છે કે જેના કારણે બે સમાજ વચ્ચે આટલો મોટો વિરોધ થઈ રહ્યો છે? શું ખરેખર આ ગીત કોઈ સમાજનું અપમાન કરે છે કે પછી લોકો તેનો અર્થ ખોટી રીતે કાઢી રહ્યા છે? આજે આપણે કોઈનો પક્ષ લીધા વગર માત્ર તથ્યોનો આધારે આખી વાત જાણીશું. ગીત કેમ વાયરલ થયું? સૌ પ્રથમ વાત કરીએ આ ગીતની. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું. હજારો લોકો એના પર રીલ્સ બનાવવા લાગ્યા. લગ્ન પ્રસંગોથી લઈને જાહેર કાર્યક્રમો સુધી આ ગીત વાગ્યું. જેટલું ગીત લોકપ્રિય બનતું ગયું એટલી ઝડપથી તેના વિશે ચર્ચા પણ વધતી ગઈ અને વિરોધ પણ થતો ગયો. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક લોકોએ દાવો કર્યો કે ગીતના કેટલાક શબ્દોથી ઠાકોર સમાજની લાગણી દુભાઈ રહી છે. બીજી તરફ ઘણા લોકોનું કહેવું છે કે આ કોઈ નવું ગીત નથી પરંતુ વર્ષોથી ગવાતું એક જૂનું લોકગીત. તેમના માનવા મુજબ આ ગીતનો અર્થ પ્રેમ કથા સાથે જોડાયેલો છે, કોઈ સમાજને નીચે બતાવવાનો કે કોઈ સમાજની લાગણી દુભાવવાનો નથી. ઘણા લોકગીતો વેઢ્યોથી મૌખિક રીતે ગવાવામાં આવ્યા છે. સમય સાથે આના શબ્દોમાં થોડો ફેરફાર થતા રહે છે અને અલગ અલગ વિસ્તારમાં એ જ ગીત અલગ અલગ રીતે ગવાય છે. આ ગીત વિશે પણ ઘણા લોકો એવું જ કહે છે કે આ વર્ષો જૂનું લોકગીત છે જે કોઈ સોશિયલ મીડિયાના કારણે ફરી ચર્ચામાં આવ્યું. લોકો બે ભાગમાં કેમ વહેંચાઈ ગયા? એક તરફ એવા લોકો છે જેમનું માનવું છે કે કોઈ પણ સમાજનું નામ લઈને ગીત બનાવવું યોગ્ય નથી, જ્યારે બીજી તરફ ઘણા લોકો કહે છે કે તેના મૂળ અર્થથી જોવું જોઈએ અને સમાજો વચ્ચે વિવાદ ઉભો કરવો યોગ્ય નથી. મિત્રો, કોઈ પણ વિવાદને ઉતાવળે નિર્ણય લેવો યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિને કોઈ ગીત કે શબ્દોથી દુઃખ પહોંચે તો તેની લાગણીનું સન્માન કરવું જરૂરી છે. સાથે સાથે કોઈ પણ ગીત અથવા લોક પરંપરાનો ઇતિહાસ સમજ્યા વગર તેના વિશે અંતિમ નિર્ણય પણ ન લેવો જોઈએ. મિત્રો, આ વિડીયોનો હેતુ કોઈ સમાજને વ્યક્તિ સમર્થન કે વિરોધ કરવાનો નથી. અમારો હેતુ માત્ર સમગ્ર ઘટનાને સરળ ભાષામાં તમારી સામે રજૂ કરવાનો છે. મિત્રો, હવે તમે જણાવો, તમારા માનવા મુજબ આ માત્ર એક લોકગીત છે કે પછી તેના ફેરફાર કરવા જોઈએ? મિત્રો, તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખજો. જો તમને આવા જ ગુજરાતી ટ્રેન્ડિંગ મુદ્દાઓ અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં જોવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો.